કોટીનો લાકડો આયો, સોનો આયો, ગેસ કરતા સસ્તા સોનો આયો, કાકા લઈ લ્યો સોનો, કાકી લઈ લ્યો સોનો, મામા સોનો લઈ લ્યો, સળગવામાં કમ્પ્લીટ રહેશે, રોટલી પકાવવામાં સારું રહેશે, સોનો આયો સોનો. અરે આ હારો બાટલો પતી ગયો છે ને અમે કરવું હું આ કાલે એજન્સીમાં જોતો તે લાઈન એટલી બધી લાગેલી કે 4 દિન પછી ભાઈ મળે નહીં તમને હવે મારે કરવાનું હવે બજારમાં કાલે જવું પડે ને આ બાણ તો એટલો બધો કે છે એટલો બધો મોંઘો થઈ ગયો છે કે બાટલા કરતાં તો બાણ મોંઘો છે હું બાણ છે જ લાવવા મારે કંટાળી ગયો છું આ એટલે એજન્સીવાળાએ જોન નહીં હાલતા 25 તને બાટલા હાલવાની કીધું એમ કરવાનું હું મારે હવે સો હોગો બાટલો આ ઈરાન ઇઝરાયલ વાળા યુદ્ધ કરે છે અને ભરાકા અમારા ફૂટી જશે બોલો શું કરવાનું આ બાટલો મારે શું હોગવો આમ બાણે મળતો નહીં ને કંટાળી ગયો છું એટલે આ પિનભાઈ શું કરે છે આ સોના બેસતા લાગે છે ને આ ઓળખીતા છે ઈવન પાસે મેર પડી જાય મારે જવું પડે આ પિનભાઈએ સોનો જ બેસતા લાગે છે આ બાટલા નહીં મળતા ને આ એનો ફાયદો ઉપાડ્યો લાગે છે અને સોનાનો ધંધો નવો ચાલુ કર્યો છે મારે એનો ફાયદો હું લઈ લઉં અરે પિનભાઈ આ હું ધંધો ચાલુ કર્યો નવો સારું કર્યો તમે આ ધંધો કર્યો તે મારે સારો બાટલો પતી ગયો છે અને આજ તમારા પાસે મેર પડી જાય મારો અલ્યા હું કરે આ છોકરો કી બાપા કોક ધંધો કરો તે આવડી ગેસ નું પૂરું થઈ ગયું બધું તે મારો કોક આ ધંધો આ દરવા થયો લેવો કોઈ સોનો બનો લેવો હોય તો લઈ લ્યો સસ્તો જ છે આપણા પાહણ આપણા જેટલી વેરાયટી કોઈ ના પાહણ ના હોય અને રોતવામાં હાબુરો હાસા બાવ કાઢવામાં બધું કમ્પ્લીટ લઈ લ્યો પિનભાઈ આ હું ભાવ આલે અરે સોનો બોલો બધો? બોલો આ પાપડી સોનાનો હું ભાવ આ પાપડી ચણા અલગ અલગ બધા ભાવ ન જો આ 60 રૂપિયા કિલો છે ઓહો આટલો બધો હતો હે યાર ભાવ જો બોરભાઈ આ ધંધામાં શરમ ના હોય ધંધામાં હવાનું નાખતા તમે આવવાનો હું ભાવ એ ભાવ છે કોટીનો? 30 રૂપિયા કિલો એ તમારી તમે બહુ લૂંટો છો પિનભાઈ યાર આટલો બધો ભાવ ના હોય બજાર કરતા તો ને સસ્તું મળે ના ના બે તો યાર ઓળખીતા થઈને આટલો બધો તારા ભાવ બજારમાં લે જો હોય તો ભાવ જોઈ જાય જા ના છે માં શેરિયામાં હું અલગ રાખી એ છે વળી સિરિયાને બાજુ તો પૂછતો જ ના હાલતું શમી આ માં તો હું લોક તો આજ બધું પોહા હે તારી વખત કરી લેવાની હું ભાવ એ તો કયો એ બેહના પોઈલામાંની બનાવવામાં આવેલું છે તારા સોનું હે નથી બન્યા છે આ બેહની શીકુડી ખાતી એ દન સોનું બનાવ્યું તું ઓતી નો અલગ ભાવ એનો ભાવ અલગ છે એવું ના હોય ભાઈ આ હા, બેના તો- કોયલા વાળો આલો હેડો આ તો તને 120 રૂપિયા કિલો અરે છે આ યાર એટલો બધો ભાવ તને આ મમડીનો હું ભાવ છે તને ના પોહાય તો ના લઈ તો રાવા દે ભાઈ ખરા મમડીનો ભાવ આ મમ્મી તને 20 રૂપિયાની કિલો મળે આ પણ તો યાર એટલો બધો ભાવ અલે આ તારા છે ના મમડી થી અને તારા પેલું સોકટું એ સોકટાનો હું ભાવ વળી હાર એક કામ કરો બધાનો મને અલગ અલગ ભાવ કયો હા કઈ દઉં છું હેડ જો આ એરંડોની કોટી છે આ એરંડોની કોટી ના 30 રૂપિયાની કિલો હે તારા ઓહો તને પોહાય તો લઈ જજે ભાઈ ભાવ તો મારું એ જ છે બજારમાં કરતા તને ઘણું સસ્તું છે પણ ભાઈ જો તને આ લેબડાની એ લેબડા તને હા 70 રૂપિયા કિલો છે અને તારા રોટલી બનાવવામાં સરળ તારા હ ઘણું મોંઘો છે લેબડાનો ભાવ તારા રોટલી જો તારા 2 રોટલીઓ મને બની જા કિલો લઈ છે કે ક્વોલિટીમાં તો અડધી રોટલી થા આ કિલો લઈ છે ને તો હબાર મારી વાત આ કિલો લઈ છે ને એટલે તારા 3 દાડા બાણ સાલહી તું તો ઘરમાં 2 જ જણા છો કે તમે તો હો અમે તો બે જ જણો છીએ હા તો લઈ જા જા કિલો લઈ જા બીજા કોઈ કે ભાવ અને આ ઢેપલીનો એ 40 રૂપિયા કિલો છે ઓ ઢેપલીનો ભાવ 40 રૂપિયા કિલો એની એક ખાસિયત છે એની એમની 40 રૂપિયા કિલો નહીં એવી હું ખાસિયત છે અમો એ બેહને એ દાડા છે કે આ બેહને પોઈલો કર્યો ને એ અઠવાડિયું થઈ ગયું તારનો પોઈલો છે એટલે એને 40 રૂપિયા કર્યા છે એ તો વાસી થઈ ગયો કહેવાય પણ એ તારા હરકવામાં હામોરા હા આ લે એવો તો આ લઈ જાય એમ તો આ જે આ 400 પડ્યા કા એ તારા 20 રૂપિયા કિલો આવી જાય 10 રૂપિયા આલુ એ હવારી બેહને પોઈલો કરી દી મને બનાયા છે 10 રૂપિયા આલુ હાલો બોલો લેવો હોય તો લઈ જા પણ ભાઈ હકામો શરમ નહીં રાખતો મો અને આ ધંધો છે અમારા આ રોજી રોટી છે મારી આ મારા શિયાની બૈરી તું આમ ભાવ કર્યા એમ રે તમારી શિયાની બૈરી ઘરમાં પહેવાય ના દે ખાવાય ના દે મને હરખી રીતે અને આ સિવાય સોનો છે ઈ નતું તો અડે જ નહીં એ તો સ્પેશિયલ સોનો હું છે છું તે અમો હું એ તો છે બેહને કાજુ બદામ ખાતો એ દનનો સોનો છે ઓહો કાજુ બદામ ખાવા કાજુ બદામ ખાઈને પોઈલો કરી મને સોનો થાપેલો છે ઓહો એક કામ કર આ ગુણિયો કરજો 10 રૂપિયાનો ગુણિયો તારે 10 રૂપિયાનો તો હું લે આમ તારે 10 રૂપિયા હું રોજ લઈ જા કે 50 રૂપિયાનો લઈ જા હેડ માં બેગિયા કોટી હાલો કરિયાલું છું હેડ બધું
આ ચેતન બેને લસકાબાજી કાઢી હતી નો કોઈલો કદી ની નવાલો મન 500. હા તો આ પેલા લસકા બાજરી વાળો સોનો છે. લ્યો આ 500 કરો. આ ઈ મને આ લસકા બાજરી કાઢી એ દન પહેલો કરે તો. હા હા ઈ નું કરી આલો હેડો. અને પેલો સિકુરી વાળો એ 200 કરજો ભેગો. અરે પેલું ને સપરજી મૂકવા કઈ છે એમ કરો છો? અલ્યા મોગસ તું ભાઈ અરે મૂકી દો એમ કરતી પકડી રાખી મૂકી દો. આલે આ મૂકો. અલ્યા મોગ વાળી છેટલી અરે સર કાજુ માં કોઈ નહીં લઈ લ્યો. જા કે લે હેડ. અરે ના ચાલે યાર. લે લઈ જા. હું કોઈ તન દુકાનવાળા રોજ ના બેઠા છીએ કોઈ આજે થોડા આયા છીએ. અને પેલો સિકુરી વાળો 200 કરી આલો. લે લઈ જા આ હેમો લા પેલી ડોલ લાય તાર. લાવું. લ્યો આ ડોલમાં નાખો. આ લે બે સિકુરી વાળો કરો એ 200. કોમ કર આ તઈને મિક્સ કર દઉં. હું ભાવ? આ જો તારા આ 30 રૂપિયા આ 60 રૂપિયા આ 30 રૂપિયા એમ કરી કઈ તને કરી આલું છે 35 રૂપિયા બધા થઈ. હા તો કરી દે હેડો. હા રે કિલો કરું છું. કરી દે કિલો. લે આ ડોલ માં જ નાખું છું. લાવ. અને આ રેસા ગામ કાજુ બદામ વાળો 200 જ કરી આલો. અલે હું 500 ગ્રામ કિલો લઈ લે અરે પણ આ તો મારા ખાલી ધૂપ કરવા માટે જોઉં અલે છું. 120 રૂપિયા કિલો લઈ લે. આ ખાલી ધૂપ જ કરવાનો છે મારે મોકશું નહીં કરવું. આ તો એક જ આ હે 200 આ તો ગ્રામ. ચાલે એ કાઢી દ્યો. હા રે અને કોટી ના બે પેલી બે ભેગું કરી દ્યો કિલો. કોટી લેવાની છે. ઓવા કોટી ને પેલો ગુણિયો બે ભેગો કરી હા દ્યો. રે કેટલી કરું કોટી કે. એ બે ભેગું થઈને કિલો કરી દ્યો. હારો આ 250 ગ્રામ કોટી કરું કિલો. આ લે આ 250 મોય જ મેલું છું. અલે ભૂલભાઈ આ હે ની ખરીદી કરવા મળો તમે. અલે આ અલગ અલગ વેરાયટી નો સોનો લેતો તો અમાર પાસે નવી નવી વેરાયટી સોનોમાં. અલે આ કાકા પામથી શું ખરીદી કરો છો યાર? આ કાકો તો બહુ છેતરી છે બધાને. અરે હું વાત કરે આ તો અલગ અલગ સિકુરી વાળો છે, કાજુ બદામ વાળો છે, આ લસકાબાજી વાળો પડ્યો છે, અલગ અલગ છે. અલે ભાઈ આ કાકો બધાને છેતરી છે. હેનો સિકુડી ને કાજુ બદામ ની તો વાત જ હું કરો છો. આ હવાળી લોકો ગામમાં ડબલું લઈને જાય છે ને ત્યાંથી સોનો લઈને આયા છે. ઈઓને હેના કાજુ બદામ ના પૈસા કર મોર ગેસ ના પૈસા ને કાજુ બદામ ચોથી લાયા. અરે મારા પિતા આ બધી મારી પોલ ખોલી નાખી. અમુક ગામમાં બધા મારી વાતો કરી. કોને તો ઘરમાં ગેસ નો વાટલો લાવવાના પૈસા નતા અને આ શો બેન શાનું કાજુ બદામ ખવડાવવા લાયો.